સુરત લિંબાયત વિસ્તારમાં 14 કરોડના ખર્ચે બનેલા ફ્લાવર ગાર્ડન માત્ર 3 વર્ષમાં ખંડેર બન્યો. આપ કોર્પોરેટર વિપુલ સોહાગિયાએ ગંભીર આક્ષેપ ઉઠાવ્યા. સુરતના આપ કોર્પોરેટર વિપુલ સોહાગિયાએ લિંબાયતમાં બનેલા ફ્લાવર ગાર્ડનને લઈ ગંભીર આક્ષેપ કર્યા છે. પાલિકાએ 14 કરોડ રૂપિયા ખર્ચીને બનાવેલા ગાર્ડનને પીપીપી ધોરણે એક ખાનગી કંપનીને સોંપવામાં આવ્યો હતો. કંપનીએ નફો ન થતા પ્રોજેક્ટ પાછો આપ્યો, જેના કારણે ગાર્ડન 1.5 વર્ષથી બંધ અને ખંડેર અવસ્થામાં છે. સોહાગિયાનો આક્ષેપ છે કે ભારત શાસિત પાલિકા નફાકારક પ્રોજેક્ટ મળતિયાઓને આપે છે અને નુકસાનદાયક પ્રોજેક્ટ પાલિકા પર થોપે છે. તેમણે માંગ કરી છે કે તાત્કાલિક ગાર્ડનનું સમારકામ કરી જનતા માટે ખોલવામાં આવે. આ મામલામાં જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં પારદર્શિતા જાળવવામાં આવે. નમસ્કાર મિત્રો, હું વિપુલ સોહાગિયા, કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી. મિત્રો, હું તમને બતાવવા જઈ રહ્યો છું સુરતનું સૌથી મોંઘું ગાર્ડન. આજથી 3 વર્ષ પહેલાં 2022માં લિંબાયત ખાતે ₹14 કરોડના ખર્ચે આ ગાર્ડન ડેવલપ કરવામાં આવ્યું હતું. એની લોકાર્પણ વિધિની જે અહીંયા જે સુરત મહાનગરપાલિકા ફ્લાવર ગાર્ડનની લોકાર્પણ વિધિ 5/2/2022 શનિવાર ઉદ્ઘાટન ત્યારના મેયર હેમાલીબેન બોઘાવાલા, પછી આ બધા મહેમાનો CR પાટીલ, દર્શના જરદોશ, પૂર્ણેશ મોદી, હર્ષ સંઘવી, વિનોદભાઈ મોરડિયા, મુકેશભાઈ, પ્રભુભાઈ, આ બધાય માનની ધારાસભ્યો અને બધાય પદાધિકારીઓએ ₹14 કરોડના ખર્ચે લિંબાયત ખાતે આ ખૂબ મોટું ગાર્ડન ખૂબ મોટા રૂપિયા ખર્ચીને બનાવ્યું હતું. અહીંયા બતાવો આ ફ્લાવર ગાર્ડન. ફ્લાવર ગાર્ડન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ₹14 કરોડના ખર્ચે બનાવ્યું અને ખૂબ મોટી વાહવાહી લૂંટી હતી, ખૂબ મોટી જાહેરાતો કરી હતી, ખૂબ મોટા પાયાનું ઉદ્ઘાટન કર્યું હતું. આજે અહીંયા એની હાલત